સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા નવા વિડીયો અને દાવાઓ બાદ સમગ્ર ઘટનાના અન્ય પાસાઓ સામે આવી રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે આ દાવાઓની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. અંકલેશ્વરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ગાર્ડન સિટી નજીક બનેલી ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર એક નવો વિડીયો અને અનેક દાવાઓ વાયરલ થઈ રહ્યા છે. વાયરલ દાવાઓ મુજબ સમગ્ર ઘટનાની શરૂઆત બહારના તત્વોથી નહીં પરંતુ એક જ સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ અને તેમના મિત્ર વર્તુળ વચ્ચે થયેલા વ્યક્તિગત વિવાદથી થઈ હતી. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી બાદ ઝઘડો થયો હોવાના પણ દાવા કરવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા સંદેશાઓમાં એક વિદ્યાર્થીની સાથે અશોભનીય વર્તન અને ખેંચતાણ કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા છે કે ઘટના બાદ વિદ્યાર્થીનીએ પરિવારને સમગ્ર બનાવની જાણ કરતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો અને બંને પક્ષ વચ્ચે ફરી બોલાચાલી થઈ હતી. જો કે તમામ માહિતી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા દાવાઓ પર આધારિત છે અને તેની સત્તાવાર પુષ્ટિ પોલીસ અથવા સંબંધિત સત્તાધિકારીઓ દ્વારા કરવામાં આવી નથી. સમગ્ર મામલે તપાસ ચાલુ છે અને હકીકત તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે. મારું નામ પલ છે. સંસ્કૃતિએ મને फ़ोन કરીને બોलाई गार्डन सिटी में कि हम लोग वहाँ बैठते और हम लोग शांति से सॉल्व करते. પછી મેં ને મારી ફ્રેન્ડ ધ્રુવી ત્યાં ગયા. આના પહેલાં સંસ્કૃતિએ મારી મમ્મીને પણ ફોન કર્યો ને એવું કીધું કે આંટી કોલ को भेजो हमको घूमना है. આ જૂઠું બોલીને ને મારી મમ્મીથી મને મોકલાઈ ત્યાં. મમ્મી એવું કીધું ઠીક है मैं भेजती. પછી અમે લોકો ત્યાં ગયા. ત્યાં એ લોકો 10 લોકો બેઠા હતા. 7 છોકરાઓ અને 1 છોકરી. સંસ્કૃતિ, આકૃતિ ને જીની ને 7 છોકરાઓ ઉલ્લાક્ષ, સમર, રાજવી, વિહાન, ઈશાન એ બેનો ભાઈ છે ને સંદીપ. આ લોકો ત્યાં હતા ને મેં ત્યાં ગઈ પછી એ બધાએ મને મારવાની એક કરીને ચાલુ કર્યું. પછી એ 3 છોકરીઓએ મને નીચે સુવાડી દીધી હતી ને સુવાડીને માર્યું હતું ને પેલા બધા છોકરાઓ ત્યાં હતા એ બધા સિગરેટ ને વેપ પીતા હતા ને એ લોકો ઈશાન એ બધા પણ મારી પાસે આવ્યા ને એ લોકો પણ મને લાતેથી મારવાનું ચાલુ કરી દીધું. એક હાથ મારો કોઈ છોકરાએ પકડ્યો હતો, એક હાથ જીનીએ પકડ્યો હતો ને મારી ટી શર્ટ ઉપર કરીને એ લોકો મને મારતા હતા. પેલા છોકરાઓએ મને સિગરેટનો દામ આપ્યો હતો, આઈલનો દામ ને મને અહીંયા કાનમાંથી લોહી કાઢી દીધું હતું. મારી બુદ્ધિ ખોવાઈ ગઈ હતી. મારા ચશ્મા એ લોકોએ તોડી નાખ્યા હતા ને બધા લોકો મને મારતા હતા ને ગાડીમાં રુદ્રાક્ષ બેઠો હતો એ બેઠો વિડીયો ઉતારતો હતો ને બધા લોકો મારી પાસે આવ્યા ને મને લાતો મારતા હતા ને અડધા લોકો ત્યાં બેસીને સિગરેટ ને વેપ પીતા હતા ને પછી એટલું રહ્યું. પછી મેં 2 દિવસ ઘરે ના કીધું કેમ કે મને બીક લાગતી હતી કે એ લોકો મને પાછા મારશે. પછી 3rd દિવસ મમ્મીએ આ બધા નિશાન જોયા. મમ્મીને ગુસ્સો આવ્યો. પછી મમ્મીએ પપ્પાને કીધું. પછી અમે લોકો એમના ઘરે જ જતા હતા બટ અમને લોકોને એ લોકો પછી રસ્તે મળી ગયા. તો એ 2 ગુસ્સામાં હતા. આ બધું જોઈને બધાને જ ગુસ્સો આવે. સિગરેટના દામને મને માર્યું હતું ને મને કાનમાંથી લોહી કાઢ્યું હતું. તો મારા પેરેન્ટ્સને બહુ ગુસ્સો આવ્યો એટલે એ લોકોએ મારથી એમને મળાવ્યું ને એ લોકો આ છુપાવે છે જે મારા સાથે થયું છે. એ લોકો આને દબાવી દે છે. એ લોકો એટલું જ બતાવે છે કે અમે લોકો એને મારી બટ રિયાલિટી તો પહેલાં આ છે કે એ લોકોએ મને મારી હતી ને છોકરાઓએ પણ મને મારી હતી. આ બધા લોકોએ પ્લેન કરીને મને મારી હતી ને ધોકો આપીને મને બોલવાયેલું હતું. બટ રિયાલિટી આ છે. બટ બધાને એવું લાગે છે કે અમે જ એમના માર્યું છે.